દરેક દિવ્ય મુમુક્ષુઓને જય શ્રી કૃષ્ણ મહાભારતની અંદર એ કૌરવો અને પાંડવો આ બે વિભાગ હતા. એક બાજુ ધર્મ હતું, બીજું બાજુ અધર્મ હતું. પરંતુ અધર્મ એ કૌરવો બાજુની અંદર એ પિતામહ ભીષ્મ હતા. ઘણી બધી વખત એ ખોટી બાજુએ ઊભા રહેવું ને એ એક આપણી એક ભૂલ છે, એક મૃત્યુનું કારણ છે. એટલે તે અર્જુન વિષાદ યોગની અંદર પ્રથમ અધ્યાયની અંદર 12મા શ્લોકની અંદર એ શું કહે છે તો તસ્ય સંજનયમ હર્ષ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યોચ્ચે શંખમ દમ્યો પ્રતાપવાન. એ કૌરવોમાં વૃદ્ધ મહાન એવા પ્રતાપી પિતામહ ભીષ્મને એ દુર્યોધનના હૃદયમાં એ હરખ જન્માવતા જોરથી પોતે એક સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો. તો ઘણી વખત દબાણ કે લાગણી કે સંબંધોની માણસને એક ખોટી સાઈડ ઉપર લઈ જાય છે. ખરેખર તો કોઈ સારો માણસ હોય ને એ પોતાના મિત્રના પક્ષમાં પણ ખોટું બોલી દે છે. શા માટે? એ મિત્રતા બચાવવા માટે. પોતે સત્યતા ગુમાવે છે. એટલે આપણા જીવનની અંદર આપણે ભલે ગમે તેટલા બળશાળી હશું, શક્તિશાળી હશું, જ્ઞાની હશું, પરંતુ આપણે સત્ય બાજુ જ રહેવું. કારણ કે ખોટું બાજુએ રહેવાથી આપણું વિનાશ પણ થાય છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.